ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. મિત્રો, 8 માર્ચ 2024 મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથજીના આશીર્વાદ સાથે આ વખતે એટલે કે 8 માર્ચ મહાશિવરાત્રિના દિવસે એક દિવ્ય અને દુર્લભ મહાન શુભ સંયોગ સર્જાયો. સર્વાર્થ સિદ્ધિ યોગ, શિવ યોગ. 12 રાશિઓમાંથી 6 રાશિઓ કરોડપતિ અને ધનવાન બનશે. હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે આ વખતે મહાશિવરાત્રિ પર ભગવાન ભોલેનાથના આશીર્વાદથી 12 રાશિઓમાંથી 6 રાશિઓ ભાગ્યશાળી બનશે. ભગવાન ભોલેનાથ સ્વયં આ 6 રાશિઓના જીવનમાંથી તમામ દુઃખ, પીડા અને કષ્ટ દૂર કરવા જઈ રહ્યા છે અને હવે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી લોકોના જીવનમાં માત્ર ખુશીઓ આવવાની છે, જે આ 6 રાશિના લોકોનું જીવન બદલી નાખશે. મિત્રો, આખરે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે, જેના પર ભગવાન ભોલેનાથના આશીર્વાદથી આ વખતે 8મી માર્ચ મહાશિવરાત્રિના આ દિવસે એટલે કે મહાશિવરાત્રિના દિવસે 6 રાશિના લોકો ધનવાન બનવા જઈ રહ્યા છે. આ વિડીયોમાં અમે તમને તે 6 ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો તમારે આ વિડીયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય જુઓ. આ વિડીયોને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ 6 રાશિના લોકો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, ચાલો વિડીયો શરૂ કરીએ એ પહેલા સૌ પ્રથમ તો ભગવાન ભોલેનાથજીના સાચા ભક્તોએ ચેનલનો આ વિડીયો અવશ્ય લાઈક કરવો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખવું, જેથી ભગવાન ભોલેનાથજીના આશીર્વાદ હંમેશા તમારા પર અને તમારા પરિવાર રહે. મિત્રો, તમે બધા જાણો છો કે ભગવાન ભોલેનાથ અને દેવી પાર્વતીનો લગ્ન ઉત્સવ ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસને મહાશિવરાત્રિ કહીએ છીએ. આ વર્ષે મહાશિવરાત્રિનો મહાન તહેવાર 8 માર્ચ તારીખે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જે વ્યક્તિ શિવ શંભુની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરે છે તેને શ્રેષ્ઠ જીવન સાથી મળે છે. ધન, સંતાન અને સ્વાસ્થ્યની સાથે સ્વાસ્થ્ય સંબંધિત દરેક સમસ્યાઓનો અંત આવે છે. આ વખતે મહાશિવરાત્રિ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે મહાશિવરાત્રિ પર એવા દુર્લભ સંયોગો બની રહ્યા છે, જેમાં ભગવાન ભોલેનાથની પૂજા કરવાથી તમને ઝડપથી ફળ મળશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે આ વર્ષે 2024માં મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર 8 માર્ચ શુક્રવારના રોજ છે. મહાશિવરાત્રિ ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશીની તારીખે આવે છે. તેને ફાલ્ગુન માસિક શિવરાત્રિ પણ કહેવામાં આવે છે. નિષ્ણાતોનું માનીએ તો આ વખતે મહાશિવરાત્રિ પર 4 શુભ સંયોગ બનવાના છે. મહાશિવરાત્રિના દિવસે શ્રવણ નક્ષત્ર અને શિવ યોગ સાથે મકર રાશિમાં ચંદ્ર હશે. આ ઉપરાંત સર્વાર્થ સિદ્ધિ યોગ અને સિદ્ધિ યોગ પણ બનશે. આ 4 શુભ સંયોગોમાં મહાશિવરાત્રિની પૂજા શિવભક્તોની મનોકામના પૂર્ણ કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશી તિથિ 8 માર્ચ શુક્રવારની રાત્રે 9:57 થી શરૂ થશે અને ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશી તિથિની સમાપ્તિ 9મી માર્ચ શનિવારના રોજ સાંજે 6:17 વાગ્યે થશે. જ્યોતિષ શાસ્ત્રીય માન્યતાઓ અનુસાર સર્વાર્થ સિદ્ધિ યોગમાં તમે જે પણ કાર્ય કરશો તે કાર્ય સિદ્ધ થશે, એટલે કે તમને સફળતા મળશે. જો શુક્રવાર કે ગુરુવારે સર્વાર્થ સિદ્ધ યોગની તિથિ બને તો તે દિવસે ગમે તે તિથિ હોય તો તેની કોઈ અસર થતી નથી. સર્વાર્થ સિદ્ધ યોગમાં મહાશિવરાત્રિની પૂજા તમારી મનોકામના પૂર્ણ કરવા માટે સારી છે. આપને જણાવી દઈએ કે શિવ યોગમાં ધ્યાન, મંત્ર જાપ વગેરે માટે સારું છે. મહાશિવરાત્રિના દિવસે કરવામાં આવેલ શિવ યોગ તમને શુભ ફળ આપનાર છે. મહાશિવરાત્રિની અવશ્ય પૂજા થાય છે. મુહૂર્ત સમયે સિદ્ધિ યોગ હશે અને મહાશિવરાત્રિ વ્રત તોડતી વખતે પણ સિદ્ધિ યોગ હશે. આ યોગના સ્વામી ગણેશજી છે, જે શુભ અને સફળતા આપે છે. તેઓ જ વિઘ્નો દૂર કરે છે. આ યોગમાં કરેલા કાર્ય સફળ થાય છે. કોઈ પણ કાર્યમાં સફળતા માટે આ યોગને પ્રાધાન્ય આપો. મહાશિવરાત્રિ પર આ યોગમાં ભગવાન ભોલેનાથજીની જે પણ ઈચ્છા કરશો તે પૂરી થઈ શકે છે. આપને જણાવવાનું કે આ વખતે મહાશિવરાત્રિ પર શ્રાવણ નક્ષત્રની પણ સ્થાપના થઈ રહી છે. આ નક્ષત્રના સ્વામી શનિદેવ છે અને તેઓ મહાન ભક્ત છે. ભગવાન ભોલેનાથનું નક્ષત્રમાં જે પણ કાર્ય કરવામાં આવે છે તે સામાન્ય રીતે શુભ માનવામાં આવે છે. શ્રવણ નક્ષત્રમાં જન્મેલા લોકો ધનવાન, પ્રસન્ન અને પ્રખ્યાત હોય છે. શનિવારના દિવસે શ્રવણ નક્ષત્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે આ દિવસે ભગવાન ભોલેનાથનો રુદ્ર અભિષેક અવશ્ય કરો, તેનાથી તમામ દોષો દૂર થઈ જશે.
ભગવાન ભોલેનાથનો મહિમા અનોખો છે. ભોલેનાથની ઉપાસના કરનારા તમામ લોકો, દેવી, દેવી, મનુષ્ય, ગંધર્વ હોય કે દાનવો કે ભૂત હોય, તેમને તેમના આશીર્વાદ મળ્યા હોવાનું કહેવાય છે. મહાશિવરાત્રિ પર એવા કોઈ પણ શિવલિંગનો દૂધથી અભિષેક કરો જ્યાં લાંબા સમયથી તેની પૂજા ન થઈ હોય તો એવું માનવામાં આવે છે કે તેનાથી પિતૃ દોષ અને ગૃહ દોષ જેવા તમામ પ્રકારના દોષ દૂર થઈ જાય છે. આ સમય દરમિયાન ભગવાન ભોલેનાથજીના પંચાક્ષરી મંત્રનો 108 વાર જાપ કરો. આ દિવસે ભગવાન ભોલેનાથની સાથે તમે દેવી પાર્વતી, ભગવાન ગણેશ અને ભગવાન કાર્તિકની પણ પૂજા કરો. તેનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. મિત્રો, ચાલો હવે વાત કરીએ તે 6 ભાગ્યશાળી રાશિઓ વિશે. અને આ વખતે મહાશિવરાત્રિના દિવસે જે ભાગ્યશાળી રાશિઓ પૈસાથી સમૃદ્ધ થશે. આ 6 રાશિના લોકોને ધનવાન બનતા સર્જક પોતે પણ રોકી શકતા નથી. મિત્રો, ચાલો તે 6 રાશિઓ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ કે જેના પર આ વખતે મહાશિવરાત્રિ પર ભગવાન ભોલેનાથજીની વિશેષ કૃપા થવા જઈ રહી છે. મિત્રો, તે 6 ભાગ્યશાળી રાશિઓમાંથી પ્રથમ રાશિ મેષ છે. મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે આ વખતે મહાશિવરાત્રિ પર ભગવાન ભોલેનાથની કૃપા મેષ રાશિના લોકો પર સૌથી વધુ રહેશે, જેના કારણે તમને આ સમય દરમિયાન આર્થિક લાભ થવાની શક્યતાઓ પણ વધુ રહેશે. મેષ રાશિના જાતકોના વ્યવસાયમાં દિવસ દરમિયાન બમણો વધારો થશે અને રાત્રે 4 ગણો વધારો થશે અને તે જ સમયે નોકરી કરતા લોકોને તેમના પદ પર પ્રમોશન મળશે અને તે જ સમયે પગાર વૃદ્ધિની સંભાવના છે. જે લોકો વિદેશમાં નોકરી કરવા માગે છે તેઓને વિદેશમાં નોકરી મળશે. ભગવાન ભોલેનાથની કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થવા જઈ રહી છે. મેષ રાશિના લોકો તમારી આવકમાં વધારો થશે. જે લોકો વેપારી છે તેઓ વેપાર કરે છે, તમને વેપારમાં વધુ નફો જોવા મળશે. આર્થિક લાભ મેળવવામાં તમારા બધા કામ સફળ થવાના છે. અને સાથે જ તમને જણાવી દઈએ કે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તો મેષ રાશિના જાતકોએ આ સમયનો ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ અને પોતાનું જીવન ખુશીથી જીવવું જોઈએ. મિત્રો, આ યાદીમાં બીજી રાશિ તુલા રાશિ છે. ચાલો તમને જણાવીએ કે આ વખતે મહાશિવરાત્રિ તમારા માટે ખૂબ જ શુભ પરિણામ લઈને આવનાર છે. ભગવાન ભોલેનાથ તમારા પર એટલે કે તુલા રાશિના લોકો પર સૌથી વધુ પ્રસન્ન છે. આ સમય ખૂબ જ સારો સાબિત થશે. તમારા માટે માન પ્રતિષ્ઠામાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમને શુભ અવસર પણ પ્રાપ્ત થશે. આ તકો મળવાથી તમારી આવકમાં વધારો થશે. આવકના નવા સ્ત્રોત પણ વધશે. આર્થિક લાભ થશે, જેના કારણે તમને ચારે બાજુથી મોટા સારા સમાચાર મળશે. તમારા પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે, વેપારમાં વૃદ્ધિ થશે, સામાજિક ક્ષેત્રે તમને સફળતા મળશે. મહાદેવની કૃપાથી આર્થિક લાભ, જેના કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. નવું વાહન અથવા તો પછી તમે ઘર પણ ખરીદી શકો છો. તુલા રાશિના લોકો માટે આ સમયે તમારા માટે આ શુભ યોગ બની રહ્યો છે. મહાશિવરાત્રિ પર, ખાસ કરીને તમારા માટે મહાશિવરાત્રિ છે, સમયનો લાભ લો. મિત્રો, અહીં ત્રીજી રાશિ છે જેના પર મહાશિવરાત્રિ આ વખતે ભગવાન ભોલેનાથની કૃપા થશે. અમે તમને જણાવીએ કે ભગવાન ભોલેનાથની કૃપાથી તમે મહાશિવરાત્રિ પર કોઈ શુભ સંદેશ મેળવવા માટે લાયક છો. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતથી તમને આર્થિક લાભ મળવાના છે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ સારી રહેશે. બધા અટકેલા કાર્યો પૂર્ણ થશે. મિત્રો સાથે તમારો સંપર્ક વધશે અને તે જ સમયે તમને તમારા પરિવાર અને જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. તમારી મધુર વાણીના કારણે તમારા દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે. કુંભ રાશિના લોકો, ભગવાન ભોલેનાથની કૃપા તમારા પર બની રહેશે જેના કારણે તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થશે અને સાથે જ સમયે તમારા બધા પેન્ડિંગ કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે કારણ કે મહાદેવની કૃપાથી. કુંભ રાશિના લોકો, આ સમયે શિવરાત્રિ તમારા માટે આર્થિક લાભ મેળવવાની તકો ઊભી કરી રહી છે, જેના કારણે તમે તમારા પરિવારમાં ખુશ રહેશો. જો તમે નોકરી કરો છો તો તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. જો તમે કોઈ પણ ધંધો શરૂ કરવા ઈચ્છો છો, તો તમારે તેને શરૂ કરવું જોઈએ કારણ કે આ સમય તમારા પક્ષમાં છે. મહાદેવની કૃપાથી હવે તમને દરેક કાર્યમાં લાભ મળવાનો છે. મિત્રો, ચોથી રાશિ કન્યા રાશિ છે.
કન્યા રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે મહાદેવની કૃપાથી આ વખતે મહાશિવરાત્રિ તમારા માટે ખૂબ જ શુભ પરિણામ લઈને આવી રહી છે. ચાલો તમને જણાવી દઈએ કે મહાદેવની કૃપાથી કન્યા રાશિના જાતકો, તમારા બધા ઈચ્છાઓ પૂર્ણ થશે. તમને માત્ર આર્થિક લાભ જ નહીં પરંતુ તમને તમારા વ્યવસાયમાં પણ ઘણો વિકાસ જોવા મળશે. તમે દરરોજ બમણી અથવા તો ચારગણી પ્રગતિ જોશો અને તે જ સમયે નોકરી કરતા લોકો માટે સંપૂર્ણ તકો છે. તેમની નોકરીમાં પ્રમોશન મેળવવા માટે જેઓ વિદેશમાં નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છે, તે સપનું પણ ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે, કારણ કે તેની શક્યતાઓ પણ વધી રહી છે. તમારા બધા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમને આર્થિક લાભ થશે. તમે નવું વાહન અથવા મકાન ખરીદી શકો છો. ધન સંબંધિત આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે. કન્યા રાશિના લોકો, સમયનો પૂરો લાભ ઉઠાવો, કારણ કે ભગવાન મહાદેવ તમારી રાશિથી ખૂબ જ પ્રસન્ન છે. મિત્રો, આ વખતે મહાશિવરાત્રિ પર પાંચમી રાશિ સિંહ રાશિ છે. સિંહ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળવાનું છે, કારણ કે પછી મહાદેવના આશીર્વાદ તમારા પર ઉત્તમ પરિણામ લાવવાના છે. સિંહ રાશિના જાતકો, મહાદેવ તમારા પર સૌથી વધુ પ્રસન્ન. આપને જણાવી દઈએ કે તમને માન તો મળશે જ, પણ સમાજમાં તમારી ખૂબ પ્રશંસા પણ થશે. આ ઉપરાંત તમને આવી અનેક નવી તકો મળી શકે છે, જે તમારા જીવનમાં સંપૂર્ણ પરિવર્તન લાવશે અને તેની સાથે તમને ઘણા પૈસા પણ મળશે. ફાયદો પણ થશે. એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે, તો બીજી તરફ ધંધામાં વૃદ્ધિ પણ જોવા મળશે. દેવતાઓના દેવ મહાદેવની કૃપાથી આ વખતે મહાશિવરાત્રિ તમારા માટે ખૂબ જ શુભ પરિણામ લઈને આવશે. તમને ચારે બાજુથી સારા સમાચાર મળશે. આર્થિક લાભ મળવાની ઘણી શક્યતાઓ છે. પ્રોપર્ટી સંબંધિત આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય લાભદાયી સાબિત થશે અને જે લોકો સંતાનની ઈચ્છા રાખે છે, તેઓને પણ સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થશે. સિંહ રાશિના જાતકો માટે આ વખતે મહાશિવરાત્રિ પર આર્થિક લાભ થવાનો યોગ છે. તમને ખૂબ જ સારા સમાચાર મળશે, તેથી સમયનો પૂરો લાભ ઉઠાવો અને ભગવાન ભોલેનાથની પૂજા કરો. તમારા બધા કાર્ય સફળ થશે. મિત્રો, છઠ્ઠી રાશિ આવે છે મિથુન રાશિના લોકોએ તમને જણાવી દઈએ કે આ મહાશિવરાત્રિ પર ભગવાન ભોલેનાથની કૃપા તમારા પર ખૂબ જ રહેશે, કારણ કે મિથુન રાશિના લોકોના તમારા જીવનના તમામ દુઃખ, પીડા, પરેશાનીઓ હવે દૂર થઈ જશે. અને તમારા પર ભગવાન ભોલેનાથના આશીર્વાદને કારણે એવું બન્યું છે કે તમને તમારા જીવનમાં આટલા મોટા ખુશખબર નહીં મળ્યા હોય જે તમને આ વખતે મહાશિવરાત્રિ પર મળશે. હા મિત્રો, અમે તમને જણાવીએ કે આ વખતે તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળવાનું છે. આ સિવાય તમારા બધા અટકેલા કામ પૂરા થશે. સાથે જ તમને તમારા મિત્રો અને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. આ સમયે મહાશિવરાત્રિ પર ભગવાન ભોલેનાથના અપાર આશીર્વાદ તમારા પર છે, જેના કારણે ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થશે અને ધનમાં ઘણો વધારો થશે. તમે આર્થિક લાભ મેળવવા માટે લાયક બનશો. મિથુન રાશિના જાતકોને ચારે બાજુથી શુભ સમાચાર મળશે. પ્રોપર્ટી સંબંધિત આ સમય સારો રહેશે. તમે નવું વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. સંતાન થવાનું સુખ મેળવી શકો છો. તમને તમારા જીવનસાથી તરફથી પૂરો સહયોગ મળશે. કહેવાનો અર્થ એ છે કે મિથુન રાશિના જાતકો માટે મહાશિવરાત્રિ, જે ભગવાન ભોલેનાથની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે. મિત્રો, આ હતી આ 6 રાશિઓ જે આ વખતે મહાશિવરાત્રિના દિવસે ધનથી સમૃદ્ધ થશે.